આપણને બોલાવે પછી આવે નહીં. હાય, આવી ગયા તમે? એક તો મને વહેલા બોલાવે સ્પીડમાં અર્જન્ટ કરી અને પછી આવે લેટ. મારે કંઈ કામ નહીં હોય બીજું? છે કંઈ કામ બીજું? અરે એમ તો કામ હોય જ ને, આમ કામ ના હોય પણ આમ તો હોય જ ને. બોલો, કેમ આજે એટલી બધી અધીરાઈ થઈ ગઈ તે ફટાફટ આવવાનું કહ્યું? એમ જ કેટલા ટાઈમથી મળ્યા નહોતા તો મેં કીધું આજે બોલાવી લઉં, કારણ કે હું તને આવી રીતે ના બોલાવું ને ત્યાં સુધી તું આવતો જ નથી. સારું કહેવાય ને, તો આવી રીતે મને બોલાવે ને તો મને બહુ ગમે. આજે કંઈ બહાર જવાનું પ્લાનિંગ છે? તું ફ્રી હોય છે તો આપણે બહાર જઈએ? હા, આજે ફ્રી જ છું. આજે તું કે ત્યાં જઈએ આપણે. બોલ ક્યાં જવું છે? એવું છે? આજે તારા માટે ફૂલ ડે ફ્રી, જ્યાં જવું હોય ત્યાં. મતલબ કે 6 વાગ્યા સુધી એમ. કેમ 6 વાગ્યા પછી શું છે? 6 વાગ્યા પછી જવું પડે ઘરે. આજે એમાં એવું છે કે ઓફિસમાં છુટ્ટી છે. અચ્છા. હા, એટલે બહાર જઈએ તો ઘરેથી એવું હોય કે ઓફિસ ગયા છે એટલે કે ચિંતા જેવું નહીં આપણે એમ. સમજાઈ ગયું ને? તો બોલો ક્યાં જઈશું આજે? હવે 6 વાગ્યા સુધી જવાનું હોય ને શું જાય? આમ કંઈક સવારથી રાત સુધી હોય તો ક્યાંક જવાય. અરે પણ આખો દિવસ તો છે ને આપણી પાસે. બપોર થયું. હા પણ એમ મતલબ હજી 4-5 કલાક તો છે ને આપણે. 4-5 કલાકમાં શું થઈ જવાનું? ક્યાંક દૂર જવું હોય તો પહોંચતા પહોંચતા જ 1-1.5 કલાક જતી રહે. અરે 4-5 કલાકમાં તો છે ને બહુ બધું ફરી લેવાય અને બહુ બધું થઈ જાય. સમજાઈ ગયું? રહેવા દે. એક કામ કર, આ છે ને તું સાવ નવરો થઈ જા પછી આપણે શાંતિથી ફરવા જઈશું. સાવ નવરો થઈ જાવ એમ માણસ કોઈ દી સાવ નવરો થાય ક્યારે? હા તો આ તારી ઘરવાળી છે એટલે તારે 6 વાગે જવું પડે છે ને. એ જ નહીં હોય તો પછી તું ગમે ત્યારે જઈ ચાલે. એટલે એ જ નહીં હોય એટલે મતલબ? એક કામ કર, તારી વાઈફને છોડી દે. ઓ હેલો, શું બોલી? મારી વાઈફને છોડી દઉં એમ? હા તો એ ક્યારેય નહીં બને. અને આમ જો એક વાત કહું, કેટલા દિવસથી હું પણ આ જ ગડમથલમાં છું શું? કે હું મારી વાઈફ સાથે બહુ ખોટું કરી રહ્યો છું, એને ચીટ કરી રહ્યો છું. એટલે મેં નક્કી જ કરી લીધું છે કે હવે હું વધારે પડતો દગો ફાલ્ગુનીને નહીં આપું. એટલે એમ કે આપણે પ્રેમથી અલગ થઈ જઈએ. વાહ, જો મારી વાત હવે તું એ તારી ઘરવાળી માટે તું મને છોડી દઈશ એમ? જો પણ એક વાત સાંભળ, હું તને નહીં છોડું. હા તો શું બોલે છે તું? બરાબર સમજવાનો જ બોલું છું ને. અરે મારી વાત સાંભળ ને. આમાં તમે બંને પણ દુઃખી થશો ને હું પણ થાવ છું. તમને બંનેને છે ને હું સરખો ટાઈમ નથી આપી શકતો. દુઃખી તો હવે તમે બંને થશો. એટલે તું કહેવા શું માગે? એટલે એ જ કે તું તો મારું એટીએમ છે. તને હું છોડી દઈશ તો પછી હું આ જિંદગી જ કેમ જીવીશ? જલસા કેમ કરીશ? અચ્છા, એટલે તે પૈસા માટે મારી સાથે પ્રેમ કર્યો એવું જ ને? બની શકે. અને સાંભળ, મને છોડવાની વાત પણ ના કરતો. જો નહીં તો તને એવો બદનામ કરીશ ને કે ધોબીના કૂતરા જેવી હાલત થશે. નહીં ઘરનો કે નહીં ઘાટનો. હા, આ તું શું બોલે છે? તને ભાન છે કઈ? હે? શું બોલું છું એટલે? બીજી વાર મને આવી રીતે કહેતો પણ નહીં અને વાત પણ નહીં કરતો, બરાબર છે? જો મારી વાત સાંભળ. મારે કઈ વાત નથી સાંભળવી. મારી વાત સાંભળ સંધ્યા. આવી ગયા? ચલો આપણે જવાનું હતું ને ત્યાં જઈ આવ્યા. ક્યાં જવાનું હતું? બહાર થોડો સામાન લેવા નથી જવાનું કીધું હતું ને તમને? હા કીધું તો હતું. જઈએ પછી શાંતિથી. શાંતિથી કેમ? પછી તડકી વધારે થઈ જાય. તમને ખબર ને તડકામાં હું જાઉં તો મારું માથું દુખે. જો શું થયું છે? કઈ ટેન્શનમાં છો? ના અહીંયા તને શું થયું?
પાણી પીધું ને, પાણી લાગ્યું હશે. મારે બોલો ને, કંઈ કામ હતું? હા, મારે તને એક વાત કરવી છે. હા તો કેવા માંડો, શું વાત કરવી છે? કંઈ નહીં, ચાલ આપણે જઈએ પછી વાત. શું પછી વાત? પહેલાં કેવું છો કે આપણે સાંજે જશું, હવે અત્યારે કેવું છો કે કઈ વાત કરવી છે, અને પછી પાછા કેવું છો કે પછી વાત. એટલે શું? જો મને છે ને એકવાર કોઈ વ્યક્તિ એમ કહે ને કે મારે તને એક વાત કરવી છે, અને પછી એ વાત મને નહીં કરે ને, તો મારા મગજમાં છે ને 1000 વિચાર આવે. ઓવર થિંકિંગની પ્રોબ્લેમ છે મને, એ ખબર છે ને તમને? હા હા, જાણું છું. એટલે જ તો ગભરાવ છું. શું કહ્યું? કંઈ નહીં, જો ફાલ્ગુની, જો આપણો ઝઘડો થયો હતો એ બધી વાત હું ભૂલી ગઈ છું. હું મારા ઘરે ગઈ હતી, મારા મમ્મીએ મને સમજાવી, એટલે હું પાછી આવી ગઈ છું. એટલે એ બાબતમાં કંઈ વાત કરવી હોય ને તો રહેવા દો. અત્યારે મારો ગુસ્સો શાંત થઈ ગયો છે. ફાલ્ગુની, એ જ વાત કરવી છે મારે કે તું જ્યારે તો પણ કહ્યું ને મેં કે હવે મને ગુસ્સો નથી એ વાતનો. જો તમને ખબર છે ને કે મને વાતે વાતે ગુસ્સો આવી જાય, પણ એને શાંત થતાં સમય લાગે, અને એટલા માટે જ ગુસ્સામાં ઘરે તો જતી રહી. પણ પછી થયું કે તમને આવી રીતે મૂકીને મેં ભૂલ કરી, અને મારા મમ્મીએ પણ સમજાવી, એટલે હું પાછી આવી ગઈ ને. પણ આ અરસામાં મારાથી એક ભૂલ થઈ ગઈ છે. તમારાથી ભૂલ થઈ ગઈ એટલે કંઈ સમજાણું નહીં. જો મારી વાત સાંભળ, તું જ્યારે તારા પપ્પાના ઘરે જતી રહી હતી ને રિસાઈને, હા, ત્યારે ગુસ્સામાં મેં એક છોકરી સાથે અફેર કરી લીધું. જો મારી વાત પહેલાં સાંભળ, હું જાણું છું કે મારી ભૂલ છે, અફેર? પણ હવે એ છોકરી છે ને, તને શરમ આવે છે? હું તને કેટલો પ્રેમ કરું છું એ તને ખબર નથી? હા, ગુસ્સો કરી બેસું છું એનો મતલબ એવો નથી કે પ્રેમ ઓછો હોય. જો મારી વાત સમજવાનો પ્રયત્ન કર. આનો મતલબ તો એમ જ થયો ને કે હું જેટલો પ્રેમ કરું છું એટલો તારા દિલમાં મારા માટે નથી. અરે ના, એવું હું નહીં. તો ગુસ્સામાં ફક્ત મારા ઘરે ગઈ હતી, પણ તે ગુસ્સામાં વ્યક્તિ જ બદલી નાખ્યું. મારી વાત રાજ, મેં આવું ક્યારેય સપનામાં પણ નથી વિચાર્યું. મને તો એમ હતું કે મારો રાજ ફક્ત મને જ પ્રેમ કરે છે, પણ એની લાઈફમાં કોઈ બીજું વ્યક્તિ પણ આવી શકે છે એવું મેં ક્યારે નહીં વિચાર્યું હતું. સોરી ફાલ્ગુની, પ્લીઝ. જો સોરી કહેવાનો કોઈ મતલબ નથી. એટલે મારો ડિસિઝન રાઈટ જ હતો. હું મારા ઘરે ગઈ હતી ને તો પાછી શું કામ આવી? આ મારી જ ભૂલ હતી કે મારાથી તારા વગર નહીં રહેવાય, અને હું પાછી આવી ગઈ. એવું નથી, મારી વાત સમજવાનો પ્રયત્ન કર. એ છોકરી હવે મને બ્લેકમેલ કરે છે. મેં એને કહ્યું જ છે તું મારાથી દૂર જતી રહે. પણ હવે મેલ કરે છે એટલે એ તને પ્રેમ કરે છે કે ફક્ત તારો યુઝ કરે છે? એ જ નથી સમજાતું. જો માનું છું કે મારી ભૂલ છે, પણ એના માટે સોરી. સોરી કહેવાથી આ બધું મારાથી ભૂલાઈ જશે એમ? એકવાર છે ને વ્યક્તિના મનમાંથી વિશ્વાસ જતો રહે ને પછી ફરી પાછો નથી આવતો. તે ભૂલ કરી છે ને તો એની સજા તારે જ ભોગવવી પડશે. આ બ્લેકમેલ કરે છે ને તો કરે જ. આજકાલની છોકરીઓ હોય જ આવી. પણ તને તારી પત્નીનો ગુસ્સો દેખાણો, એનો પ્રેમ નહીં. જો મને સમજાય છે કે મારે છે ને કઈ વાત સાંભળવી નથી. મને હવે એવું લાગે છે કે મારે છે ને અહીંયા પાછા આવવાનું જ નહોતું. હું મારા ઘરે હતી ને એ જ બરાબર હતી. હવે તે ભૂલ કરી છે ને તો સજા ભોગવજો. ફાલ્ગુની, પ્લીઝ સમજવાનો પ્રયત્ન કર ને. મારાથી ભૂલ થઈ ગઈ ને. હવે નથી સમજવું. આટલી મોટી ભૂલ કરીને તું સોરી કહી દે અને હું માની જાઉં, એવું ક્યારે નહીં બને. હું જાઉં છું પાછી મારા ઘરે. પણ જો ફાલ્ગુની, મારી હા ભાઈ, આવીશ, પણ ટાઈમ મળે એટલે આવીશ. ચાલ ને, કોશિશ કરું છું, ટાઈમિંગ રહે એટલે આવી જઈશ. હા હા, હું પછી કોલ કરું. અરે બેટા, બેગ લઈને આવી છું એટલે એનો અર્થ એમ કે તું અહીંયા રહેવા માટે આવી છે? ના,
રહેવા માટે નહીં પણ કાયમ માટે રહેવા આવી ગઈ છું. પાછું વળી શું થયું? પાછું વળી શું થયું એટલે પૂછો જ નહીં એ વાતને. મારી જ ભૂલ થઈ ગઈ. આ તમે લોકોએ મને સમજાવીને એટલા માટે હું ગઈ હતી પાછી. પણ એના કરતાં તો નહીં ગઈ હોત ને એ જ સારું કરે, એ જ સારું થયું હોત. એટલે તું શાંત થા. હું કહું તમને, જે નહીં વિચારેલું હતું ને એ થયું છે. જો પહેલાં આપણે કંઈક માથાકૂટ થઈ હતી બરાબર, તું અહીંયા આવી હતી, આપણે સમજાવીને તને પાછી મોકલી છે, તો વળી પાછું શું નવું કોકડું ઊભું થયું? એ જ હું અહીંયા આવી હતી ને એ દરમિયાન રાજની લાઈફમાં કોઈ બીજી સ્ત્રી આવી હતી. એટલે કે એ બંને એકબીજાને પ્રેમ કરતા હશે કે ખબર નહીં, પણ હવે એ છોકરી રાજને બ્લેકમેલ કરે છે. જો રાજ એને છોડી દેશે ને તો એને સરખી રીતે જીવવા નહીં દે એમ કહે છે. જો આ વસ્તુ જે કરી છે ને રાજ, એ તો પહેલાં તો ખોટી વસ્તુ છે બરાબર. હું પણ એ જ કહેવા માંગુ છું કે ગુસ્સો હોય, ઝઘડો થયો હોય, એકબીજાથી રિસાઈ ગયા હોય, એનો મતલબ એમ તો નથી ને કે તરત જ તમે વ્યક્તિ બદલી નાખો. કેમ? મેં એવું કેમ ન વિચાર્યું? હું અહીંયા રિસાઈને આવી હતી તો હું પણ વિચારી શકતે ને કે મારી લાઈફમાં પણ કોઈ આવે. મારા કોલેજના ઘણા મિત્રો છે જે લોકો મને પ્રપોઝ પણ કરતા હતા, તો કેમ મેં એવું નહીં વિચાર્યું અને એણે મારા ખાલી આટલા ગુસ્સામાં આવું ડિસિઝન લઈ લીધું? રાજ છે ને આવો ધાર્યો જ નહોતો, અને આવું અફેર કરશે એ પણ કંઈ મનમાં નહીં. પણ જો હું તને છે ને એક વાત કહું, જો આપણે ડિવોર્સ લેવાનું થાય ને તો એમને ડિવોર્સ લેવાનો પણ નથી થતો. આપણે એની પાસેથી 50% મિલકત લેવાની છે, પછી જ ડિવોર્સની વાત થશે. જો પપ્પા, અત્યારે મેં આવું કાંઈ નથી વિચાર્યું, પણ ગુસ્સો છે ને તો હું એની સામે નહીં રહી શકું. નહીં તો રોજ એને જોઈને વધારે મારું મન બળ્યા કરશે. એના કરતાં એમ થયું કે હું પાછી અહીંયા જ આવી જાઉં. અને આવી ગઈ કાંઈ, તારું જ ઘર છે, ગમે ત્યારે આવી શકે એવું નથી. પણ આ વસ્તુ જે બની છે સારી નથી. આના માટે તો એક જ રસ્તો થાય, કાં તો એને આવો છે તો અપનાવી લે, કાં ફી ડિવોર્સ લઈ લે. સાચી વાત છે તમારી કે આમાં તો બે જ રસ્તા છે, ક્યાં તો આવા સંબંધને નિભાવવા કાં તો પછી છોડી દેવા. બરાબર છે. જો તારી ઈચ્છા હોય તો મને ના નથી, તું એને અપનાવી શકે છે જેવો હોય તેવો. પણ ડિવોર્સ લેવાનું થાય છે મારા મત પ્રમાણે, અને ડિવોર્સ લીધા પછી પણ એની મિલકતમાંથી 50% ભાગ પણ લેવાનો થાય છે. એમને ડિવોર્સ નથી આપવાનો. એ વાત પણ સાચી છે તમારી. એણે મારી લાઈફ બગાડી છે ને તો હું પણ એને નહીં છોડું. એક બાજુ પેલી છોકરી એને બ્લેકમેલ કરે છે ને તો હું એ કંઈ બાકી નહીં રાખું. હું તો એની પત્ની હતી, તેમ છતાં એણે મારો જરાય વિચાર ન કર્યો, તો હું એને કઈ રીતે છોડી શકું? અરે તારો તો કાયદેસર ભાગ લાગે, તું પત્ની છો, મેરેજ થયા જ તારા, એટલે એને ગમે તેમ કરીને કોર્ટમાં તો એને માનવું જ પડશે, અને કંઈ પણ નહીં તો એને આપવું જ પડશે. હા, મારો હક તો હું લઈને જ રહીશ. પ્રેમ કર્યો હતો અને મેં અને એણે એને આ ફળ આપ્યું. હું આવી રીતે તો એને નહીં રહેવા દઉં. જો એ મને ભાગ નહીં આપે ને તો હું એ પોલીસ કેસ કરીશ. આગળ જે પણ કરવાનું થશે ને એ કરીશ, પણ એને શાંતિથી તો નહીં જ જીવવા દઉં. બરાબર છે યાર, કે આ કઈ રીત છે? કેવો માણસ હતો, આમ લગ્ન કર્યા ત્યારે તો કેવી વાતો થતી ને કેમ કરતો ને, આ તો જો વાંચે, આ તો જો પાછળથી કેવા કામ કરે છે. એ જ વિચાર આવે છે, જે વ્યક્તિને મેં આટલો પ્રેમ કર્યો એણે જ મારી સાથે આવો દગો કર્યો. મને નહોતી ખબર કે ખાલી આ 1 મહિનાની જુદાઈમાં એ આવું પગલું ભરી લેશે. કંઈ નહીં, પણ તે નિર્ણય લીધો બેટા બરાબર છે, ભલે અહીંયા આવતી રહે. આપણે આ જ રસ્તો કરવાનો થાય છે બરાબર. અને એ લોકોનો મમ્મીના કોઈના પણ ફોન આવે ને તો આ સમાધાનની વાત કરવાની થતી પણ નથી. તું અત્યારે એક કામ કર, જા આરામ, આપણે ઘરમાં જઈને આરામ કર, આગળ જોઈ લઈશું બરાબર. ઠીક છે. ઉચકો કેમ નથી ઉચકતા? હલો. હા હલો, હું હિંમતભાઈ બોલું છું, વેવાય. હા બોલો બોલો વેવાઈ, કેમ છો? બસ મજા હોય, પણ અત્યારે મજા બગડી ગઈ છે. હા તમારી વાત સાચી છે, પણ જુઓ આ બધું તો શાંત પડી જશે. કદાચ આ બધો મનનો વેમ પણ હોય. જુઓ, એક વખત મારી ઘરે દીકરી આવી હતી, સમાધાન કરીને પાછી મોકલી હતી. હજી એ વસ્તુ થયા અને હજી 1-2 મહિના જેવું થયું તો પાછી આ મગજમારીથી મારી છોકરી મારા ઘરે આવી છે બરાબર. હા તમારી વાત સાચી છે,
પણ હું સમજાવીશ ને રાજને, એટલે સમજી જશે. અરે શું સમજાવશો? આ તમે વિચાર તો કરો, એણે જે કર્યું સારું કામ થોડું કર્યું છે. હા, એ તો તમારી વાત સાચી છે, ઘણું ખોટું કહેવાય, પણ હવે એ પણ એ જાલમાં ફસાઈ ગયેલો છે. તમને ખબર છે ને, આ છે ને બધી એની ચાલ છે છોકરીની. પણ રાજ આપણો ભોળો છે એટલે થોડો ફસાઈ ગયો, પણ તમે ટેન્શન ના લેશો, હું રાજને સમજાવીશ. જો આ બધી વાત છે ને હું માનું ખોટી. કોઈ માણસ એવા ભોળા હોતા નથી કે એમ ભોળવાઈ જાય. અને પણ આ એક જાતનું અફેર જ છે. જો દીપ્તિબેન, તમારા દેરને સમજાવો ન સમજાવો મને ખબર નથી, પણ આ ખોટું થઈ રહ્યું છે બસ. હા હા, તમે ગુસ્સો ના કરશો, ઘણું ખોટું થયું છે, પણ જો તમે દીકરીના બાપ છો અને આ ઘરમાં હું વડીલ છું, આપણે બંને જણાએ સમજી વિચારીને મગજ વાપરીને કામ કરવું પડશે. આપણે આમ ગુસ્સે થઈ જઈશું તો ઉતાવળું પગલું કંઈક ભરાઈ જશે, અને એમાં બંને બાળકોનું અહિત છે. આપણે બંનેનું સારું વિચારીશું અને કંઈક નિવેડો લાવીશું, અને તમે ટેન્શન ના લેશો. હું રાત તમારો સાથે દેર છે એટલે તમે આમ સારી સારી વાતો કરો. અમારા દીકરીની જિંદગીનો સવાલ છે, તમે કામ વાત સમજતા નથી. અરે કોઈ દારૂડીઓ હોય, જુગારી હોય તો હજી જાતો કરી, હાલો કાલ સુધરી જશે, કાલ સુધરી જશે, કાલે સુધરી જશે, કાલે સુધરી જશે. પણ આ તો જો એક અફેરની વાત છે. મારી દીકરીની જિંદગી પર બીજી કોઈ વ્યક્તિ આવે તો કેવું થાય? હા, એ તમારી વાત સાચી છે, પણ હવે કેમ ફસાઈ ગયો એની જાલમાં એ જ ખબર નથી પડતી. મને તો છે ને એ છોકરીની ચાલ લાગે છે, નક્કી એણે છે ને રાજના પૈસા પડાવવા છે, એટલે જ આ બધું કાવતરું કરેલું છે. પણ એ રાજની મેટર છે, તમારા દેરને સમજવું જોઈએ ને કે શું કરી રહ્યો છે. લગ્ન કરેલો વ્યક્તિ છે, કુંવારો થોડો હતો તે આવા બધા લફરા કરીને બેઠો છે. હા, એ તમારી વાત સાચી છે, આ બધું શોભા નથી દેતું. મને પણ ઘણું દુઃખ થયું ફાલ્ગુની માટે, પણ હવે જે થઈ ગયું છે એને આપણે શાંત પાડવાનું છે અને બંને છોકરાઓને સમજાવવાના છે. તમે આમ ગુસ્સે ના થશો, અને આમ આવી રીતે આપણે બધા ગુસ્સે થઈશું તો બાળકોનું ઘર ભાગી જશે. જો તૃપ્તિબેન, ઘર ભાંગવાની ક્યાં વાત કરો? એકવાર રીસામણે આવી હતી, પાછી મોકલી સમજાવીને. થોડો ટાઈમ તો ફરી પાછું આવું થયું છે. મારી દીકરી મારા ઘરે આવી છે, બરાબર? આ કે સારું થોડુંક હોય? દર વખતે કંઈક ને કંઈક મગજમારી થયા કરે. આખી જિંદગી આવું ચલાવવાનું? ના ના, એ તમારી વાત સાચી છે, આ તો બહુ ખોટું જ કહેવાય. પણ હવે મને પણ સમજાતું નથી કે આમાં શું નિવેડો લાવવો. પણ તમે છે ને ટેન્શન ના લેશો, મને લાગે છે કે રાજને ધીરે ધીરે સમજાઈ જશે, અને રાજ પોતે જ આ વસ્તુની ભૂલ સ્વીકારશે અને પાછી લેવા પ્રયત્ન કરશે જ ફાલ્ગુનીને. તમે આમ એ બધું બેન, તમે જે વાત કરો એ સમયની વાત છે. કાલે શું થાય મને શું ખબર? કાલ હું ના પણ હોઉં, મરી ગયો હતો. એટલે એક વાત સમજી લો, 100 વાતની એક વાત, મારે મારી દીકરીનો ડિવોર્સ લેવો છે, ડિવોર્સ લીધા પછી કાયદેસરની પત્ની મારી દીકરી છે, એટલે 50% તમારી મિલ્કમાંથી ભાગ પણ માગીશ. મારી દીકરીની જિંદગીનો સવાલ છે. અરે વેવાઈ, આટલું બધું ના વિચારશો તમે. તમે તો ક્યાં સુધી પહોંચી ગયા. બસ ભગવાનને પ્રાર્થના કરો કે આ બે બાળકો જુદા ના થાય અને ભેગા થઈ જાય. તમે તો વિચારી જ લીધું છે કે બંનેના છૂટાછેડા કરી દેવા છે. જો બેન, 100 વાતની એક વાત, તમારે જે વાત કર્યો તે કરો. જેટલી મારી દીકરી દુઃખી થશે ને એટલે તમે પણ હેરાન થશો, યાદ રાખજો. અરે એવું ના બોલશો. તમને શાંતિથી રહેવા નહીં દો, એક સમજી લેજો તમે. અરે એવું ના બોલશો તમે. એમ તમારી દીકરીને અમે દુઃખી નહીં થવા દઈએ. તમે ચિંતા ના કરશો, આપણે કંઈક તો કરીશું. હું સમજાવું છું, રાત સાથે વાત કરું છું, પણ તમે આમ આટલા બધા ગુસ્સે ના થશો. જો હવે તમારી મેટર છે, તમારા દેરને સમજાવો ન સમજાવો, માને ન માને એ મારે નથી જોવાનું. બસ મારી એક નિર્ણય છે, તમે યાદ રાખજો, જે પણ થાય એના માટે જવાબદાર તમે લોકો છો. બસ ચાલો, હું ફોન મૂકું છું. હા, જય શ્રી કૃષ્ણ. ક્યાં આટા મારે છે? આટા નહોતો મારતો, તો 50,000 નું કામ કરી નાખ્યું અત્યારે. શું કરીને આવ્યો? નીલો, મેં તને વાત કરી હતી ને કે એની ગર્લફ્રેન્ડ હતી, બે વચ્ચે ઝઘડો થયો તો. એની ગર્લફ્રેન્ડ રહી બહુ પૈસાવાળી, તો બેયનું સમાધાન કરાવ્યું ને 50,000 રૂપિયા લીધા. બોલો, સમાધાન નહીં કરાયું ને 50,000 રૂપિયા સમાધાન કરાવવાને લીધે? એમાં જમજને થોડીક બ્લેકમેલ કરી હતી. હા ભાઈ, વાહ, તારું આલી ગયું છે. હા, બ્લેકમેલ કરવાના ને સમાધાન કરવાના, 50-60,000 લઈ લેવાના. કામ ધંધે કોટ જાય કા? જો મારી વાત સાંભળ, કામ ધંધો છે ને મારા કિસ્મતમાં નથી લખ્યો ને. હું તને એમ કહું છું કે મહેનત કરવી ને તો લગભગ બહુ જાજી મહેનત કરવી ને તો કદાચ પૈસા બને તો બને. આમાં મતલબ શોર્ટકટમાં પૈસા બનાવીને તો જ હકીકતમાં પૈસા બને, સમજી તું. બાકી મહેનત કરીને તો
ક્યારે ભેગું થાય એ વાત તો છે હો. એમ એમાં હું ટોટલી અગ્રી છું. શોર્ટકટ સિવાય પૈસા ન બને, ગમે તે થઈ જાય. એ જ વાત છે ને. તો આ તારું શોર્ટકટ ક્યાં પડી ગયું? મારું શોર્ટકટ અત્યારે તો સમજ ને, આ થોડા ટાઈમ પહેલા મેં કીધું તું, મને કે તું મને છોડી દે ને હવે હું મારી પત્નીને દગો ન આપી શકું ને આમ ને તેમ ને. મેં કીધું ગાંડા, તને છોડું? તું તમારું એટીએમ મશીન છો, તને છોડી દઈશ તો હું શું કરીશ? બરોબર. પણ હું તને એમ કહું છું કે આની પહેલા આપણે એકની પાસેથી 1.5 લાખ લીધા, એક પાસે 80,000. પણ આની પાસેથી છે ને એટલા નથી લેવાના, આની પાસેથી મોટો હાથ મારવાનો થાય છે. હા તો 3-3.5 લાખ તો લઈ જ લેવાના છે ઓછામાં ઓછા. હા, અને બીજી વાત એ કે એના લગ્ન થઈ ગયા છે એટલે કઈ ટેન્શન નથી. ઈ જ ને. જેના લગ્ન થઈ ગયા, પડત. હા, જેના લગ્ન થઈ ગયા હોય ને ઈ જો લફરામાં ફસાય ને, જેન્ટ્સ હોય કે લેડીઝ, એટલે કે એવા હલવાઈ જાય ને એટલે એને ખબર ન પડે કે શું કરવું. આમ જો હું આ ભેગું લઈને જ ફરું છું. કાંઈ વધારે બોલે ને એટલે કેવું છે, લે પહેરાઈ દે, લે પહેરાઈ દે. હવે બરોબર એક ઘરવાળી છે એટલે કઈ બીજાને તો પહેરાવશે નહીં. સાચી વાત છે તારી. પણ હું તને એમ કહું છું કે જેમ બને ને એમ જલ્દી કરજે પૈસાનું. અને કાં છે ને તું એક કામ કર ને, આ તારાના એના ફોટા અને વિડીયોઝ છે ને હમ, એ મને મોકલી દેજે. ડન છે, વાંધો નહીં. બરોબર. અને પછી જો હું થાય છે નહીં, તું ખાલી જોતી જા. ખબર જ છે ને, આટલા ટાઈમથી આ ધંધો કરીએ છીએ કે આજકાલનો કરીએ છીએ. હા બસ તો પછી અને પછી છે ને પૈસા મળી જાય એટલે વાત પૂરી, ધ એન્ડ. પછી નવો મુર્ગો પકડવાનો. તો પકડશું જ ને. તું એવી અત્યારથી ઘણી આઈડી મેં ગોતવામાં ભેગી કરી છે. કરી છે ને. હા, કે જેને જે છે ને બહુ છોકરીઓ પાછળ મતલબમાં પાગલ થઈ જાય, સમજી? તને વાત કહું, હા. મને તો એવું લાગે આ ગાંડા છે હવે એક નંબરના. હે? ખબર નહીં પડતી ભાઈ, છોકરીઓ જેમ કેમ કર્યા જાય. આ બધા એમ કે બાયુને ગોઠણે બુદ્ધિ હોય. બાયુને નહીં, આવા છોકરા હોય ને એને ગોઠણે બુદ્ધિ. ગોઠણે ન હોય, પગની પાનીએ હોય. એમાં એવું હોય ને કે કોઈ દી ભાળ્યું ન હોય, મતલબમાં કે એના જીવનમાં કોઈ દી છોકરી ન આવી હોય, પ્રેમ ન જોયો હોય, અને તારી જેવી છોકરી ખોટા નાટક કરે એનામાં એ અંજાઈ જાય. અને એટલો અંજાઈ જાય ને કે બીજું એને કઈ દેખાય જ નહીં. હા, અને આપણા જેવા એનો ફાયદો ઉઠાવી લે, બીજું હોય શું? હા, ઘણાય તો સમજો, ઘણાય તો મરી હોતી જાય, એવો દવા પી જાય. તે જાય જીવ ના, આપણી હાટું કેમ મરે? સાચી આપણે વાત છે. કીધું હોય પેલા મરી જાય. હા, પેલા ધ્યાન રાખે ને એને પછી ભૂલ કરી નાખે. હે, સાચી વાત છે. બરોબર છે. આ તો સારું છે કે આપણા દેશમાં ઘણા લોકો એવા છે કે જે મંદિરે જાય છે, નકર આખો દેશ એવો થઈ જાય. એવું હે, છોકરીઓ પાછળ ગાંડા થઈ જાય, બાયુ પાછળ ગાંડા થઈ જાય. હે, સાચી વાત છે. હા. બિલકુલ સાચી વાત છે. અને પેલા બાબુ કાકા રહ્યા લે, હમ. એનોય ફોન આવ્યો હતો કે મારે કે મુંબઈ જવાનું છે, તો ઓલા પૈસા 4 લાખ લીધા છે આપજે ને. મેં કીધું હમણાં હું બહાર છું, મેં એને એમ કીધું. તારામાં જો ફોન આવે ને તો એને કહી દેજે એવું. બરોબર? હું તો એમ કહી દઈ કે હું 6 મહિના હમણાં અહીં આવવાની જ નથી. તું દુબઈનું કે એનું કહી દેજે ને, એટલે કાંઈ ટેન્શન જ નહીં. બીજું શું હોય? બાકી હવે નવો મુર્ગો ગોતાઈ ગયો છે, તો હવે આના પૈસા આવી જાય ને એટલે આપણને હાલ હુજે કે હું કરવું ને હું નહીં, સમજી? તો હવે હું માગી જ લઉં એની પાસે પૈસા. બહુ હાયલું હવે બધું, આ મારથી હવે લાંબુ નથી થતું. હવે તારે કાંઈ નથી કરવાનું, તું ખાલી જોતી જા કે શું થાય છે, સમજે? હા, તો હવે હું નીકળું છું. હા હું જાઉં. હા, ધ્યાન રાખીને હો. સંધ્યા પ્લીઝ, શું કરી રહી છે તું? શું કરી રહી છે તું? શું કર્યું મેં? શું? શું કર્યું? અત્યાર સુધી તું ખાલી ફોન કરતી હતી. હા, શું છે? હવે તો કોઈ અજાણા માણસોના પણ ફોન આવે છે અને ધમકાવે છે મને. હું માંડ્યું છે આ બધું? અને આ ફોટા વાયરલ કરીને તને શું મળવાનું છે? મેં તને પહેલા કહ્યું હતું ને, મારી સાથે લગ્ન કરી લે. નહીં કરે તો હું આવું બધું કરીશ. જો એટલે મેં કર્યું. તું માન્યો જ નહીં, તે મને સિરિયસ લીધી જ નહીં. તને એમ ક્યાં કંઈ કરશે નહીં એમ? ભૂલી જા, ભૂલી જા. જો સંધ્યા પ્લીઝ,
આપણા વચ્ચે જે પણ હતું ને એ ભૂલી જા પ્લીઝ. હતું એટલે ભૂલી જાવ એટલે હું શું કઈ રમકડું છું તે રમી લીધી ને પછી ફેંકી દીધું? જો સંધ્યા, હું છે ને મારી પત્નીને છોડી શકું એમ નથી. હું એને હવે વધારે હર્ટ કરવા નથી માંગતો. વાહ, તારી પત્ની માણસ છે તો હું શું છું? તું એને હર્ટ કરવા નથી માંગતો તો મને હર્ટ નહીં થાય? મારે ભૂલી જવાનું તરત બધું? એમ કઈ ભૂલી જવાય? એ તો પ્રેમ કર્યો હોય ને એને હર્ટ થાય. તે પ્રેમ ક્યાં કર્યો છે? તું તો આ બધું પૈસા માટે કરી રહી છે ને, એટલે જ તો મને બ્લેકમેલ કરે છે હે, અને આવી ધમકીઓ આપે છે અને બીજા પાસે અપાવે છે. તું મારી સાથે લગ્ન કરી લે, નહીતર પછી છે ને હું આ ફોટા હજી વાયરલ કરાવી દઈશ. ખાલી તને જ મોકલે છે. ફોટા વાયરલ કરાવી દઈશ? ફોટામાં તું પણ છે, તું પણ બદનામ થઈશ ને. કોઈ ઇશ્યુ નથી. હું તો પોલીસ સ્ટેશનમાં જઈને એવું કહી દઈશ કે હા માણસ પોતે મેરિડ હોવા છતાંય એને મને ફસાવી, મને બહેલાવી ફૂસલાવી અને એના પ્રેમ જાળમાં ફસાવી અને હવે પછી મારો ઉપયોગ કરીને મને ફેંકી દીધી. અરે કેવી વાત કરે છે તું. વિચારી લે તારો શું હાલ થશે. અરે તું કઈ પ્રકારની છોકરી છે? આટલી હદ સુધી જઈ શકે છે તું? કેમ ના જાઉં? કેમ ના જાઉં? તે આવું કર્યું ત્યારે કંઈ નહીં અને હવે હું કંઈ કરું છું તો તને પ્રોબ્લેમ આવે છે? જો સદ્યા પ્લીઝ સમજવાનો પ્રયત્ન કર. આવું નહીં કર. આમાં છે ને આપણા બધાની જિંદગી બરબાદ થઈ જશે. જો તું જે આ માંગણીઓ કરી રહી છે ને એ તદ્દન ખોટી છે. અચ્છા હા, એવું છે? એક કામ કરીએ, ચલો મારે તારી સાથે લગ્ન નથી કરવા, રહેવા દે. મતલબ એના બદલામાં શું જોઈએ તારે? એના બદલામાં તું મને 3.5 લાખ રૂપિયા આપી દે. હું તને ક્યારેય ફોન મેસેજ નહીં કરું, તારી લાઈફમાંથી જતી રહીશ. નહીં કોઈ ફોટા વાયરલ થાય, નહીં તને ક્યારેય કોઈ ધમકીઓ આવે, નહીં મારો ફોન આવે, નહીં કોઈ બીજાનો ફોન આવે, નહીં પોલીસ સ્ટેશન સુધી વાત જાય કે નહીં તારા ઘરમાં ખબર પડે. 3.5 લાખ રૂપિયા? યસ. અચ્છા, એટલે તું આ બધું પૈસા આપીને સોર્ટ આઉટ કરવા માંગે છે એટલે જે સમજવું એ સમજ. 3.5 લાખ રૂપિયા દે અને ચાલતો થઈ જા. જો મારી પાસે આટલા બધા પૈસા નથી. ધીસ ઇઝ નોટ માય કન્સર્ન. હે ભગવાન, આવું શા માટે કરી રહી છે સંધ્યા? તું વિચાર તો કર. આપણે એકબીજાને પ્રેમ કરતા હતા. અરે ગાંડા, પ્રેમ પૈસા માટે. પૈસો છે તો બધું છે. આ તારા જેવા એક નંબરના પાગલ માણસો હોય ને એ જ આવું કરે, ફસાઈ જાય છોકરીઓના પ્રેમમાં. હા, સાચી વાત છે. હું પાગલ જ છું કે તારી? હા તો પાગલ જ છે ને. હા, ઘરમાં ઘરવાળી હતી તોય બાર બીજી છોકરી સાથે અફેર કરવાનો શું મતલબ હતો? આ છોકરી છે હું પાગલ છું, પાગલ છે જ પાગલ. હા તો મારા બંને વચ્ચે થોડી અનબન થઈ, એમાં હું તારા તરફ આકર્ષાઈ ગયો. એમ કેમ ના આકર્ષાઈ જાવ હે? હવે ભોગવો. આકર્ષાઈ ગયો ને, હવે ભોગવો. તારે છે ને જે કરવું હોય કર. હું કોઈ પૈસા આપવાનો નથી. જો છેલ્લી ને પહેલી વાર કહી દઉં છું, પૈસા તો આપવા જ પડશે. તો મને કમિટમેન્ટ આપી દે, નહીતર હું છે ને ફોટોઝ વાયરલ કરાવી દઈશ આજે ને આજે. જો એવું નહીં કરતી પ્લીઝ, એવું નહીં કરતી. એક કામ કર, મને થોડો સમય આપ, હું કંઈક કરું છું. કંઈ નહીં, સમય લઈ લે, પણ બને એટલું જલ્દી મને ઇન્ફોર્મ કરજે, નહીતર પછી ઇજ્જત જાય તો મને ના કહેતો. હવે એક મિનિટ છે માઇક, સોરી. હવે શું જરૂર પડી અહીં આવવાની? આખરે તારી પાસે નહીં આવું તો ક્યાં જઈશ? જો ફાલ્ગુની, જાઓ ને, જેને તમે પ્રેમ કરો છો એની પાસે જાઓ. મારી પાસે આવવાની શું જરૂર છે? બોલી લે. તારે જેટલું પણ બોલવું હોય ને એટલું બોલી લે. જે પણ કહેવું હોય ને એ કહી દે. તું જે કહીશ ને હું સાંભળી લઈશ, કારણ કે ભૂલ મારી છે મને ખબર છે. પણ અત્યારે હું એવો ફસાયો છું ને કે મારા દિલની વાત તને નહીં કરું તો બીજા કોને કરીશ? જો ભૂલ કરે ને એ વ્યક્તિ ફસાય જ. જૂઠું બોલે, આવી રીતે ચીટિંગ કરે ને એણે એની સજા તો ભોગવવી જ પડે. એટલે એમાં કંઈ કહેવા જેવી વાત જ નથી. ફાલ્ગુની, એ છોકરી મારી પાસેથી પૈસાની માંગણી કરે છે, બ્લેકમેલ કરે છે. જો એ પૈસા નહીં આપું ને તો એ ફોટા એ
અપલોડ કરી દેશે અને પૈસા આપી દઈશ તો એના ફોનમાંથી પણ ડિલીટ કરી દેશે. પ્લીઝ, મને અત્યારે તારા સાથની જરૂર છે. હું એકલો આ બધું હેન્ડલ નથી કરી શક્યો. સાચું કહું ને તો એવી રીતે ફસાઈ ગયો છું ને કે આ બધું છે ને ભૂલ કરવા પહેલાં વિચારવાનું હતું. કોઈ પણ વ્યક્તિ પર આમ આંધળો વિશ્વાસ નહીં કરી લેવાય. વિચાર કરો, એક મહિનો ફક્ત તમારાથી દૂર રહી અને એક મહિનામાં કોઈ વ્યક્તિ તમારું એટલું નજીક આવી ગયું. એક મહિનામાં કોઈ વ્યક્તિ કોઈને જાણી જ નથી શકતું. એના માટે સમય જોઈએ અને તમે વિશ્વાસ કરી લીધો એના પર અને આ બધું કર્યું. હવે ભૂલ તમારી છે તો એમાં હું શું કરી શકવાની હતી? સાચી વાત છે તારી. એક મહિનામાં માણસ આપણી સાથે એટલો નજીક આવી જાય અને આપણે એના પર ભરોસો કરી લીધો, ભૂલ આપણી છે, જેમ કે મેં કરી છે. સમજાઈ ગયું મને કે જ્યારે આપણે ખાડો ખોદીએ છીએ ને તેમાં આપણે જ પહેલાં પડીએ છીએ. આપણા મરેલા ઘાવ આપણને જ વધારે વાગે છે. જો ફલ્ગુની, હું તારી પાસે બે હાથ જોડીને માફી માંગુ છું કે મને એકવાર ભૂલ સુધારવાનો મોકો આપ. હું એકલો નહીં લડી શકું. અને શું ભરોસો કે આગળ જતાં તમે આવી ભૂલ પાછી નહીં કરો? હા, તમને ખબર જ છે કે મને પ્રોબ્લેમ છે. મને તરત ગુસ્સો આવી જાય છે અને ગુસ્સામાં હું કદાચ ન બોલવાનું બોલી લઉં છું ને ન કરવાનું કરી લઉં છું. પણ એનો મતલબ એમ તો નથી ને કે હું તને પ્રેમ નથી કરતી. પણ તે મારા પ્રેમને સમજ્યો જ નથી. બસ એટલા માટે તું આ ભૂલ કરી બેઠો. જો તને મારો પ્રેમ સમજાયો હોત ને તો તારાથી આ ભૂલ થઈ જ ન હોત. જો હું તને પ્રોમિસ આપું છું કે જીવનમાં બીજી વાર આવી ભૂલ હું નહીં કરું. ફલ્ગુની પ્લીઝ, હું એવા વેરાન રણમાં ફસાઈ ગયો છું ને કે મને કોઈ રસ્તો નથી સૂઝતો. પ્લીઝ મને માર્ગ બતાવ. હું પ્રોમિસ આપું કે હું બીજી વાર આવું પગલું નહીં ભરું. જો હું તારા વગર અધૂરો છું. આ વાત તો જાણે એને મને કહ્યું ને કે તું તારી પત્નીને છોડી દે ત્યારે જ મને રિયલાઇઝ થયું હું તને ન છોડી શકું ક્યારે. અને હવે એ મજબૂરીનો ફાયદો ઉપાડીને ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપીને પૈસા માગે છે. કદાચ હું ગમે ત્યાંથી પૈસા લાવીને આપી પણ દઈશ, પણ એ જીવનમાં બીજી વાર પણ આવું કરી શકે છે. હું નથી ઈચ્છતો કે હવે તારી અને મારી વચ્ચે બીજું કોઈ આવે. જો મને ખબર છે કે તારું મગજ થોડું એવું છે, હું પણ એડજસ્ટ કરું છું, પણ ક્યારેક હું પણ માણસ છું, મને પણ ગુસ્સો આવી જાય તો હું ગુસ્સામાં તારી સામે બોલી જાઉં છું. ગુસ્સામાં કોઈ આવું પગલું તો નહીં જ ભરે ને? હા. કેમ? છે તે કર્યું એ હું પણ કરી શકતી હતી ને. તો પણ ખબર નહીં, મારા મગજમાં એવા વિચાર પણ નથી આવતા. મારા માટે મારા દિલમાં, મારા મગજમાં બસ તું જ છે. તને છોડીને હું કશું વિચારી જ નથી શકતી. એટલા માટે હું પણ દુઃખી થાઉં છું. ઠીક છે. કહેવાય ને કે મુસીબતના સમયે પડછાયો પણ સાથ છોડી દે. તું સાથ નહીં આપે કઈ વાંધો નહીં. સાચ વિચારીશ કે આગળ શું કરવાનું છે અને આ મુસીબતમાંથી બહાર કાઢવા માટે મારાથી થશે એટલા પ્રયત્ન કરીશ. થેન્ક યુ સો મચ. શું વિચારે છે મારી દીકરી? તમે ક્યારે આવ્યા? બસ આ તું વિચારતી હતી ને વિચારમાં ખોવાઈ ગઈ હતી, હું આવીને બેઠો. શું વિચારે છે? રાજ આવ્યો હતો. કેમ? એ જ બધી વાત કરવા અને મને સમજાવવા કે હું ઘરે પાછી આવી જાઉં. પેલી જેની સાથે એણે પ્રેમ કર્યો હતો ને એ છોકરી એની સાથે ચીટિંગ કરી રહી છે. ફોટા વાયરલ કરવાની વાત કરે છે અને પૈસા માંગે છે. એ કહેતો હતો કે પૈસા તો હું ગમે ત્યાંથી આપી દઉં, પણ આ જે મુસીબત આવી છે ને એમાં હું લડવા માટે એકલો પડું છું. મને તારા સાથની જરૂર છે. મને નથી સમજાતું કે મારે શું કરવું જોઈએ. જો બેટા, જ્યારે તું પાછી અહીંયા આવીને ત્યારે હું પણ વિરોધ જ કરતો હતો, બરાબર? આપણે આનું છૂટું કરી નાખીએ,
મિલકતમાં ભાગ લઈએ. તો ત્યારે અત્યારે મને થોડો વિચાર આવે તો મને એમ થાય કે ત્યારે બેટા હું થોડો ગલત હતો, પણ આવી બધું વસ્તુ બની છે. જોકે આ જે રસ્તો એણે કર્યો છે એના માટે પરિણામ આવા જ હોય છે, એમાં સારું પરિણામ હોતું જ નથી. પણ મને એક વિચાર આવે છે બેટા, એટલે કહું છું. બોલો ને, મને તો આમાં કંઈ સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ. જો મારા વિચાર પ્રમાણે રાજના ભાભી સાથે પણ વાત થઈ ત્યારે પણ એણે મને શાંત રહેવાનું ઘણું સમજાવ્યું. ત્યારે મારા પર ગુસ્સો એના ભાભીએ મને વાત કરી ઘણું સમજાવ્યું. તો ત્યારે હું ગુસ્સામાં હતો એટલે મારું મગજ કામ નહોતું કરતું. પણ અત્યારે વિચાર કરું છું ને તો હું તને એમ કહું બેટા, રાજને આપણે એક મોકો આપવો જોઈએ. સાચું કહું ને પપ્પા, હું પણ એ જ વિચારતી હતી કે અત્યાર સુધીમાં ક્યારેય રાજે મને કોઈ વાતમાં ના નથી પાડી કે ક્યારેય આવું કંઈ કર્યું નથી. આ પહેલી વાર છે કે એનાથી આવી ભૂલ થઈ ગઈ. અને માણસની જાત છે, કોઈ સ્ત્રી સામેથી આવતી હોય ને તો કોઈ પણ માણસ હોય એ પીગળી જ જાય. અને હવે મને આઈડિયા આવે છે કે આમાં વાંક રાજનો નથી, પેલી છોકરીનો છે કે જેણે સામે ચાલીને રાજ સાથે આવું કર્યું અને હવે એને બ્લેકમેલ કરે છે. એટલે એ છોકરી એવી જ હશે, એ આવા સારા વ્યક્તિઓને ફસાવીને પછી એમની પાસેથી રૂપિયા નીકાળતી હશે. જો મને તો એવું લાગે છે કે આમાં મારે રાજને સાથ આપવો જોઈએ, સપોર્ટ કરવો જોઈએ. નહીં તો ખબર નહીં, આજે એને જોતા તો એવું લાગતું હતું કે એ શું કરશે ને શું નહીં. જો બેટા, કોઈ પણ વ્યક્તિને પશ્ચાતાપ થાય ને તો એનું સમાધાન હોય છે. એ માફી માગી લેતો હોય, પશ્ચાતાપ થયો હોય એને, તો આપણે એને માફ કરી દેવું પડે, કારણ કે એ કુદરતનો ગુનેગાર મટી જાય છે. એટલે હું તો એમ કહું છું કે શાંત મને આપણે વિચારીએ અને આ વસ્તુ બગડે નહીં અને તારું ઘર ન ભાંગે ને એટલા માટે આપણે એક વખત રાજને મોકો આપી દઈએ બેટા. હા પપ્પા, મને એની આંખમાં દેખાતું હતું કે એને ખરેખર જે ભૂલ કરી છે ને એનો પસ્તાવો એને થઈ રહ્યો છે. અને એણે મને પ્રોમિસ પણ કર્યું છે કે આજ પછી એ આવી કોઈ ભૂલ નહીં કરે. તો હું પણ એ જ વિચારું છું કે એકવાર એને પાછો મોકો આપી જોઉં. હા, હું પણ રાજ વગર તો નથી જ રહી શકતી, પણ આ વસ્તુ બની એવી હતી ને કે મજબૂરીમાં મારે એના વગર રહેવું પડતું હતું. પણ જો હું એને સાથ નહીં આપીશ ને તો એ તૂટી જશે. એના કરતાં હું વિચારું છું કે હું ઘરે પાછી જતી રહું. મને તો તારો નિર્ણય બેટા બહુ સારો લાગે છે. જો ભૂલ થાય માણસથી, આપણે નથી કહેતા ન થાય, પણ થોડું ઘણું આપણે જતું કરીએ તો આપણો સંસાર બગડતો અટકી જાય. તો હું તો એમ કહું છું કે તું રાજ પાસે જા પાછી. હા પપ્પા, એ પૂછવા માટે જ બેઠી હતી કે તમારી સાથે વાત કરું અને વિચારું કે શું કરવું છે અને શું નહીં. કંઈ નહીં, એવું હોય ને તો હું કાલે જઈશ. હા હા, એવું લાગે તો રાજના ભાભી છે ને એનો કોલ કરી દઈશ, ભાઈ મારી દીકરી આવે છે એમ. બરાબર, કંઈ વાંધો નહીં, તમને ઠીક લાગે એમ કરજો. સારું બેટા. હં? રાજ, રાજ, અરે ફાલ્ગુની, તું આવી ગઈ? આવ સારું થયું તું આવી ગઈ. રાજ નથી? ના, રાજભાઈ કામથી ગયા છે, હમણાં આવતા જ હશે. ઠીક છે, આવી તો ગઈ છું, પણ વિચારીને આવી છું કે આ છેલ્લી ભૂલ એની હું માફ કરું છું. પછી બીજી વાર જો આવું થયું ને તો હું આ ઘરમાં ક્યારેય પગ નહીં મૂકું. હા ફાલ્ગુની, હું સમજી શકું છું તારું દુઃખ. આટલા વર્ષ લગ્નના થયા પછી જ્યારે તને ખબર પડે કે રાજભાઈએ તારી સાથે આવું કર્યું તો તારું રિસાવવું અને તારું ગુસ્સે થવું જાયજ છે. પણ હવે રાજભાઈને એનો અફસોસ છે અને ઘણો પસ્તાવો પણ છે એમની ભૂલનો, અને મને વિશ્વાસ છે કે હવે સુધરી જ જશે. સાચું કહું ને તો મેં પણ જોયું હતું એની આંખમાં કે એને એની ભૂલનો પસ્તાવો છે, અને એટલા માટે જ મેં અને મારા પપ્પાએ નિર્ણય કર્યો કે એને એક મોકો આપીએ, અને એટલે જ હું પાછી આવી ગઈ છું. એ તે બહુ સારું કર્યું. તને ખબર છે તારા ગયા પછી તો રાજ થોડા ટાઈમ માટે તો
કંઈ ફરક નહીં પડ્યો, પણ જ્યારે એને ખબર પડી ને કે જે છોકરીને પ્રેમ કરવા લાગ્યો એ છોકરી તો એના પૈસા પાછળ પાગલ છે અને એને ચીટ કરી પૈસા પડાવવા માગે છે, ત્યારથી એને બહુ જ અફસોસ છે. એ રોજ અંદર ને અંદર મૂંઝાય છે. મારી પાસે આવીને ઘણીવાર રડ્યો છે કે ભાભી મારાથી આ શું ભૂલ થઈ ગઈ, મારાથી કેમ ફાલ્ગુનીના જોડે આવું થઈ ગયું. હું પણ એ જ વિચારું છું કે આટલા વર્ષોના લગ્ન સંબંધ પછી 1 મહિનાની દૂરીમાં રાજે આવું પગલું ભર્યું. મને સપનામાં પણ આવો વિચાર નહોતો કે રાજ મારી સાથે આવું કરશે, કારણ કે જેટલો પ્રેમ હું એને કરું છું ને એટલો જ પ્રેમ એ પણ મને કરતા હતા. તો ખાલી નાના એવા ઝઘડામાં એણે આટલું મોટું પગલું ભરી લીધું. તારી વાત સાચી છે, પણ એને પેલી છોકરીએ ભ્રમિત કર્યો હતો. તું સમજ, એ થોડો ગુસ્સામાં હતો અને તમારા બે વચ્ચે એ ટાઈમ પર અણબનાવ ચાલતો હતો ને, એનો ફાયદો પેલી સંધ્યાએ લઈ લીધો. એણે એના પ્રેમ જાલમાં ફસાવી દીધો આપણા રાજભાઈને. અને તને તો ખબર છે ને કે પુરુષ તો બિચારો જ્યાં મમતા અને લાગણી દેખાય ત્યાં નદીને પાણીની જેમ વહી જાય છે, પણ પછી ખબર પડે છે કે આ તો ખાડો હતો બહુ મોટો. સાચી વાત છે તમારી કે આમાં ભૂલ એકલી રાજની નથી, થોડી ભૂલ તો મારી પણ છે કે ગુસ્સો આવે ઝઘડો કરી લેવાય, પણ એનો મતલબ એમ તો નથી ને કે હું એને મૂકીને જતી રહું, એ પણ 1 મહિના માટે. અને આવું મેં 1 વાર નહીં 2-3 વાર કર્યું છે. એટલા માટે જ કોઈ પણ પુરુષ હોય એ ક્યારેક ને ક્યારેક તો કંટાળે જ, અને એનાથી આવું પગલું ભરાય જ જાય. જો હું એટલા માટે જ પાછી આવી છું કે હું અમારા બંનેના સંબંધને એક વધારેનો મોકો આપી શકું કે આગળ જતાં અમે બંને ક્યારેય આવી ભૂલ નહીં કરીએ અને એકબીજાને સમજીએ. તે બહુ સારું કર્યું. આ ડિસિઝન તારું ઘણું સારું છે. તને ખબર છે આ ઝઘડા તો છે ને એ હસબન્ડ વાઈફ વચ્ચે એક એવી જળ છે ને કે ક્યારેક એ લોકોને દૂર પણ કરી દે અને ક્યારેક નાનો અમથો ઝઘડો થયા પછી જે મીઠાશ હોય છે ને એ પ્રેમ વધારી દે. પણ દીકરા, ઘર સંસાર છે, ઝઘડા તો થયા કરે, એમાં આવી રીતે રિસાઈને તું વાતે વાતે પિયર જતી રહે ને, એમાં જ પછી રાજભાઈને મોકો મળે. હું તને એ જ સલાહ આપીશ કે આમ રિસાઈને પિયર નહીં જતું રહેવાનું. સાચી વાત છે તમારી. મને પણ એ જ લાગ્યું કે આ મારાથી દૂર થયા ને એટલા માટે જ એના મગજમાં કંઈ આવ્યું નહીં અને આવું બધું કરી બેઠા. અને એનું ફળ જોવો છો ને તમે. આજે એ છોકરી એને મેન્ટલી એટલું ડિસ્ટર્બ કરે છે કે એ પોતાને સાચવી નથી શકતા. મારી પાસે આવ્યા ને ત્યારે પણ એમ જ કહેતા હતા કે અત્યારે સાવ એકલો પડી ગયો છું. એક બાજુ તું પણ નથી અને એક બાજુ જેના પર એણે વિશ્વાસ કર્યો હતો એ વ્યક્તિ એને દગો આપ્યો અને આવી રીતે બ્લેકમેલ કરે છે. અરે, દગો આપ્યો હોત ને તો ચાલત કદાચ, પણ એ બ્લેકમેલ કરીને એ દિવસના 6-6, 7-7 ફોન કરે છે, ધમકી ભર્યા ફોન કરે છે કે તમારી અહીંયા બદનામી કરાવી દઈશ, તારું આ કરી નાખીશ, તારું પેલું કરી નાખીશ. તને ખબર છે રાજભાઈ બહુ ડરી ગયા છે. એને તને ખોવાનો તો એક ડર હતો જ, જે એમાં એ સક્સેસ ગઈ, પણ હવે વધારાની એ ધમકી આપી રહી છે, બ્લેકમેલ કરી રહી છે પૈસા માટે. સાચી વાત છે. અને પોતાની ઇજ્જત કોને વાલી ના હોય, અને જો રાજની આવી બદનામી થાય તો એ કશે પોતાનું બિઝનેસ કે કાંઈ સાચવી ન શકે. અને એટલા માટે જ કે આગળ આવું કંઈ નહીં થાય ને એટલે જ હું પાછી આવી ગઈ છું કે હું રાજને પણ સંભાળી લઈશ અને પેલી છોકરી એ કોણ છે એના વિશે તપાસ કરાવીશ. જો તમે ચિંતા નહીં કરો, હવે હું છું ને બધું ઠીક થઈ જશે. હા, ચાલ હવે તું અંદર ચાલ. હા. અય મજનુ ઉભો રે. હા ઓળખાણ પડે છે? હા, તને તો કેવી રીતે બોલું, પણ શું કામ છે તારે? બોલ. કામ હતું. શું કામ છે તારે? તારા વિડીયો બહુ મસ્ત છે. હે? મારા વિડીયો? હા. જો હાલ ટ્રાન્સફર કર. હું તમને છે ને તમે લોકોને 2 હાથ જોડીને વિનંતી કરું છું, મને બક્ષી દો પ્લીઝ. મને આવી રીતે હેરાન નહીં કરો. બક્ષવા જ આવ્યો છું.
હું હાવ છે ને એવો હાવ વિલન નથી. હું બધાને બક્ષી જ દઉં. અત્યાર સુધી જેટલા મળ્યા ને બધાને બક્ષી દીધા. અરે પણ તું સંધ્યા સાથે મળીને આવું શું કામ કરે છે એમ કહું છું. બોલતા હે પૈસા બોલતા હે. પૈસા તો તમને લોકોને મેં આપ્યા, હવે કેટલા પૈસા નથી થાય એમ એટલે એની મને મોંઘવારી કેટલી છે અત્યારે ખબર છે ને? જો હા તમે કહેતા હોય તો હું તમારા પગે લાગુ, બે હાથ જોડું છું. તો હું બે હાથ જોડું. પૈસા આપજો ને નીકળો. પૈસા નથી મારી પાસે. હે પૈસા નથી મારી પાસે. હલો રેડી સોરી, પૈસા નથી મારી પાસે. જો પૈસા નથી મારી પાસે, સમજવાનો પ્રયત્ન કરો તમે. એવું છે? સંધ્યા આવી રીતે છોકરીની જાત થઈને આટલી આટલી હદે જઈ શકે મને શું શું ખબર. એમ જો હું તમે કહેતા હોય તો તમારા હાથ જોડું છું. હાથ નથી જોડવા, પણ લગ્ન થઈ ગયા તોય બહાર આટા મારતો હતો. એ જ તો મારી ભૂલ હતી, એ જ મારી ભૂલ હતી કે મારી પત્ની સાથે મારો ઝઘડો થયો અને રીસામણે ગયા અને હું આની પ્રેમ જાળમાં ફસાઈ ગયો. પ્રેમ જાળની એક બાજુ મૂક, પણ મજા કેટલી કરી તે. ચાલો એ શબ્દ નહીં લો, તમને ઓલું થાય. હાલો હા ઉભા રહેજો. હાલો. મારી પત્ની સાથે મારો ઝઘડો થયો. તે ઝઘડો જ થાય ને. હે હા, બીજી છોકરીઓ આરે રખડવા જાવ પછી શું થાય? ઝઘડો જ થાય. જો હું કહું? અશોકભાઈ, હા તમે કહેતા હોય ને તો હું તમને 5000 રૂપિયા તમને ટ્રાન્સફર કરી શકું. 5000 કાંઈ નથી થાય એમ. બરોબર ઉભો. અરે જુઓ અશોકભાઈ, રહેવા દો અશોકભાઈ, છોડી દો. વાંધો નહીં, હાલ તો બધું વાયરલ થઈ જાય. રાખ બધું જવા દે. જો પ્લીઝ હું તું નહીં કરો. આમાં આમાં મારે આમાં જે હોય હું જોઈ લઈશ. અશોકભાઈ મારે પેમેન્ટ કરવાનું છે પ્લીઝ. આપણે પેમેન્ટ કરવાનું છે એટલે જ ને. હે ભગવાન. ઓનું રાખતો લાગશે. હે વાહ, મજા આવશે. રેડી? જો અશોકભાઈ પ્લીઝ આ મને એ બસ. અને બીજી વાત એ કે મોબાઈલ લાવ. પબ્બે તો મોબાઈલ રાખે. અને ગાડી હપ્તા પૂરા થઈ ગયા છે કે? આમ તો તું રૂપિયાવાળી પાર્ટી એટલે તે હપ્તેથી તો લીધી જ નહીં હોય. હે બરોબર. બીજું કાંઈ હોય તો કાઢતો જા. છે શું છે હવે? કાંઈ છે કે નહીં? હા, જીવ વધ્યો છે. કહેતા હોય તો એ પણ આપી દો. જીવવાનું ઝેર કરી નાખ્યું છે તમે લોકોએ મળીને મારું. હાલો નીકળો, જાઓ નીકળો. હાલા જાઓ, પેટ્રોલ છે ને? ભાભી હજી રાજ આવ્યો નહીં. ક્યાં ગયા છે? કઈને ગયો છે? હા, મને કહીને ગયા કે કોઈને પેમેન્ટ આપવા જવાનું છે, પણ આવી જવા જોઈએ. ખબર નહીં કેમ આયા નહીં હજી. ઘણું મોડું થઈ ગયું. હા એ જ કહું છું કે બહુ લેટ થઈ ગયું. અત્યાર સુધીમાં તો આવી જવા જોઈએ. ખબર નહીં, કદાચ કોઈ દોસ્તાર બોસ્તાર મળી ગયો હશે તો વાત કરવા ઊભા રહી ગયા હશે, પણ આવવા જોઈએ. આવતા હશે હમણાં. ફોન પણ નથી ઉચકતો. ખબર નહીં ક્યાં કોઈ જગ્યાએ ફસાઈ તો ના ગયો હોય ને. મને ચિંતા થાય છે. અરે ના ના, એમાં ચિંતા શું કરે છે? આવી જશે, તૈયારી જશે. બસ આવતા હશે. રાજ આવી ગયા. આ બાઇકનો અવાજ ન આવ્યો. ક્યાં છે બાઇક? પંચર પડ્યું હતું. શું થયું રાજભાઈ? કેમ આમ ઉદાસ થઈને આવીને બેઠા? છો ને ભાભી, હું અહીંયા એને મળવા આવી છું ને એ મારી સામે પણ નથી જોતો. કદાચ એને મારું આવું ગમ્યું નહીં હશે. થોડી વાર શાંતિ રાખીશ પ્લીઝ. અરે રાજભાઈ, થોડું શાંતિથી. શું થયું કહો તો ખરી. છુટકારો થઈ ગયો ભાભી, છુટકારો. જે થયું ને સારા માટે જ થયું છે.
છુટકારો થઈ ગયો? માંડીને વાત કરો તો કંઈ ખબર પડે. પેલો અશોક સંધ્યાનો માણસ એ રસ્તા વચ્ચે મળ્યો હતો. હું પેમેન્ટ કરવા ગયો એ બધું પેમેન્ટ પણ એને લઈ લીધું. શું? મોબાઈલ પણ લઈ લીધો અને ગાડી પણ લઈ લીધી. ફોટા ડિલીટ કરાવવા માટે આખરે જે કરવું પડે એમ હતું ને કરવું જ પડ્યું. મેં પછી બધું જતું કરી દીધું. પણ હવે એ આપણે જ પોલીસ સ્ટેશનમાં જઈએ તો? શું કરીશું પોલીસ સ્ટેશન જઈને? પોલીસ સ્ટેશને જઈશું તો વાગતો ઉલટાનો મારો જ આવશે ને. કારણ કે એ કે મારી સામે ચાલની મારી પાસે નહોતી. મારી પણ મરજી હતી જ ને એમાં. પણ એને જે કર્યું છે એ તો ખોટું જ છે ને. એના વિરુદ્ધ તો આપણે કેસ કરી જ શકીએ છીએ ને. જ્યારે એક પત્ની સાથ આપતી હોય ને ત્યારે એનો કેસ કોઈ નહીં હરાવી શકે. જો આવી રીતે આ બધી આપણી વસ્તુ જતી કરી દેવી એનો કોઈ મતલબ નથી ને. તારી વાત પણ ખરી છે. આજે આપણે જતું કરીશું તો આ છોકરી કોઈ બીજા સાથે પણ આવું કરશે. એ જ તો કહું છું કે એને છે ને આદત પડી ગઈ છે આવી રીતે બધી જગ્યાએ મોં મારવાની અને પછી આવી રીતે બધા પાસેથી પૈસા ઉઘરાવવાની. જો આના વિરુદ્ધ આપણે કોઈ એક્શન નહીં લેશું ને તો એને એવું લાગશે કે હું બધેથી બચી જઈશ. હા, તારી વાત પણ ખરી છે. આ લોકોને સબક શીખવાડવો જ પડશે, નહીતર મારા જેવા કેટલાય છોકરાઓને ફસાવીને એની જિંદગી બરબાદ કરશે. આ લોકોનું તો કામકાજ જ આ હોય છે. હું પણ એ જ કહું છું કે વસ્તુ ગઈ ને એનું કોઈ દુઃખ નથી, પણ જો આના ખિલાફ કોઈ એક્શન નહીં લઈશું ને તો આમને આમ આવું બધું ચાલ્યા જ કરશે. અને શું ભરોસો કે આ બધી વસ્તુ લઈ લીધા પછી પણ એ લોકોએ તમારા ફોટા ડિલીટ કર્યા કે નહીં કર્યા? કાલે ઉઠીને પાછા મહિના પાછી એ જ બધી ડિમાન્ડ કરશે તો આપણે ક્યાં સુધી એ લોકોના ઝાડમાં ફસાયા કરશું? સાચી વાત છે ફાલ્ગુની. હા, એના માટે આપણે કંઈક પગલાં લેવા જ જોઈએ. રાજભાઈ, તમે હવે ગભરાશો નહીં. હવે તો ફાલ્ગુની તમારી સાથે છે, હું તમારી સાથે છું. પછી તમારે શું ચિંતા? હા, આપણે પોલીસ કેસ કરીશું. સાચું કહું ને તો હાર્ડલી સોરી તને, કારણ કે મેં તારી સાથે ચીટ કર્યું. છતાં પણ તું આજે બધું ભૂલીને મારી પડખે ઊભી છે. જો રાજ, ભૂલ એકલા તમારી નથી, ભૂલ આમાં મારી પણ છે. આમ નાની નાની વાતમાં ઝઘડો કરવો અને રિસાઈને ઘરે જતા રહેવું, એના લીધે જ આ બધું બન્યું છે. જો હું આવી રીતે રિસાઈને ગઈ ન હોત ને તો આવું બધું થાત જ નહીં. જો સોરી, મને પણ મારી ભૂલ સમજાઈ ગઈ છે કે નાની વાતને છે ને આટલું મોટું સ્વરૂપ ન આપવું જોઈએ. જો એ તો તારા મગજમાં થોડી પ્રોબ્લેમ છે એટલે કે તને ગુસ્સો જલ્દી આવી જાય, એનાથી મને કોઈ પ્રોબ્લેમ નથી. માણસ ગુસ્સો કરીને જતો રહે તો એનો મતલબ એવો તો નથી ને કે મારે પણ બીજે ક્યાંક મોઢું મારવા જવું પડે. પણ ખબર કિસ્મતમાં લખ્યું હશે ને તો એ મારા સામે ભટકાય અને હું એની પ્રેમ જાળમાં ફસાઈ ગયો. પણ હવે તને પ્રોમિસ આપું છું, હું ક્યારેય કોઈ છોકરી સામે નહીં જોઉં. જો તું મારી લાઈફમાં છે ને તો મને બધું મળી ગયું. હવે મારે બીજી ક્યાંય નથી જવું. બસ તારી સાથે જ જિંદગી વિતાવી છે. રાજ, હું હંમેશા તમારી સાથે છું, ચિંતા નહીં કરો. અને એ છોકરીને તો આપણે જોઈ લઈશું કે બીજી વખત છે ને આવું કરતાં પહેલાં એ 100 વાર વિચારશે કે એણે જો કોની સાથે શું કર્યું છે અને શું નહીં. હા, હવે તો મેં પણ મન બનાવી લીધું છે કે આ લોકોને પાઠ ભણાવીને જ રહીશું. તેથી મારી સાથે જે થયું ને એ બીજા કોઈ સાથે ના થાય. આવા તો કેટલાય છોકરા હશે જે પહેલાં ફસાવી ચૂકી હશે અને કેટલા રૂપિયા કોની પાસેથી લઈ ચૂકી હશે. જો આપણે હિંમત કરશું ને તો એવા ઘણા બધા આવશે જે એના શિકાર બન્યા હશે. ઠીક છે, તો ચાલો આપણે અત્યારે જ જઈએ અને અત્યારે જ પોલીસ કેસ કરીએ. આગળથી જે થશે ને એ જોયું જશે. સાચી વાત છે. ચાલો.